નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી સિઝન વિશે થોડું જાણશું. તો અત્યારે મારા વાલા ખેડૂત મિત્રો, દરેક ખેડૂત મિત્રોએ બાજરીનું વાવેતર કરેલ હશે અને બાજરીના વાવેતરને 20થી 25 દિવસ દરેક ખેડૂત મિત્રોને થયા હશે. તો એ બાજરીની અંદર આપણે જોવા જઈએ તો અમુક જગ્યાએ નિંદામણ તરીકે લોબા પત્તાવાળું મણસોયું કૂતરી એવી નિંદામણ ઉગતું હોય છે. તો એ નિંદામણને નિયંત્રણ કરવા માટે અને બાજરીનું સારું ઉત્પાદન લેવું હોય તો અંદરથી જે તે નિંદામણ છે એને નાશ કરવો પડે છે. તો એને નાશ કરવા માટે કઈ દવાનો યુઝ કરશું અને કયા પ્રમાણમાં આપશું અને કેવું એનું રિઝલ્ટ છે એ આપણે વિડીયા મારફતે ખેડૂતોને બતાવશું. તો યુટારી કરીને આવે છે, તમે વિડીયા મારફતે જોઈ શકતા છો. આરિયાનું રિઝલ્ટ બહુ સારું છે. બાજરી એટલી બધી પીળી પણ પડતી નથી અને લોબા પત્તાવાળું મણસો કહેવામાં આવે છે. એ મણસો આનાથી સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે અને અગાઉ પણ આપણે આના સારા એવા રિઝલ્ટ લીધેલા છે. આનું પ્રમાણ છે 10 પંપનું, તમે વિડીયા મારફતે જોઈ શકતા છો. તો આ દવાનું 10 પંપનું પ્રમાણ રાખી અને જો સ્પ્રે બાજરીની અંદર આપવામાં આવે તો બાજરી કમસે કમ 20થી 25 દિવસ ઉપરની હોવી જોઈએ. બાજરીની હાઇટ હોવી જોઈએ, ભલે મણસો ગમે એટલો છે તો પણ એને નાશ કરી શકશે. જેની બાજરી હોય તો આનો સ્પ્રે કરવો નહીં. થેન્ક યુ.